તારી માને તો આ તો ખેલો છે હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં જ હશો તો તમારું સ્વાગત છે મારા આજના એક નવા વ્લોગમાં. તો અત્યારની સવાર પડી ગઈ છે 11:11 એન્જલ છે તો આપણે હમણાં જવાનું છે દુકાને. બસ હવે દુકાન માટે નીકળીએ. તૈયાર તો થઈ ગયા છે, હીરો જેવા તૈયાર થઈ ગયા છે. અને મારા ભાઈ રવિવાર એટલો વહેલો નીકળી ગયો, પાછો સોમવાર આવી ગયો. આજથી પાછું કામ કરવાનું, વાંધો નહીં, કામ કરી લેશું. હવે જાય આપણે દુકાન. હવે કાર્તિકનો ફોન આવે. હા કાર્તિક, તો ભાઈ કાર્તિક હમણાં આવે તો આપણે જઈએ દુકાને. તો ભાઈ અત્યારે આપણે દુકાને આવી ગયા છે ને દુકાને આવીને સાફ સફાઈ કરી, અગરબત્તી કરી લીધી છે ને અત્યારે વાગી ગયા છે બપોરના અઢી વાગી ગયા છે ને અત્યારે હું ફ્રી થઈ ગયો છું. તો હવે આપણે નાસ્તો મંગાવશું, કેમ કે અત્યારે આપણે લાગી છે ભૂખ. તો બસ અત્યારે નાસ્તામાં એવું છે કે નાસ્તામાં 2-3 દીથી તો હું મેગી ખાઉં છું, પણ અત્યારે મારે ખાવી એ યુપી મેગી. તો મેં મારા દોસ્તાને કીધું છે તો એ મારા માટે યુપી મેગી બનાવીને દઈ જાય. અને અત્યારે દુકાનમાં કોઈ નથી, દુકાનમાં હું એકલો છું, કેમ કે અસ્પાક ગયો છે જમવાને, જોયું છે સ્કૂલે, તો એ આવશે એટલે વાર લાગશે. તો બસ હવે આપણે મેગી મંગાવી લઈએ. તો મારા ભાઈ અત્યારે વાગી ગયા છે 4 ને મેં મારા માટે મંગાવી લીધી છે મેગી. નાયરો આપણો દીકરો અમારા ભાઈ મેગી ખાઈ લીધી છે. અને અત્યારે મારા માટે મેં મંગાવી લીધી છે સોડા, સિંગ સોડા મંગાવી લીધી છે ભાઈ. તો અત્યારે છે ને હું મારા દોસ્તારને અરે પ્રેન્ક કરું છું. મારા દોસ્તારની આઈડી છે ને મારામાં ખુલેલી છે ને, એ છે મસ્કો, એ છે ને મસ્કો છે, એની આઈડી મારામાં ખુલેલી છે. એને એક છોકરી મેસેજ કરે તો મેં એને મેસેજ કરી દીધો કે મસ્કો એને 3 છોકરીઓને બોલાવેશ ને હવે એના હાથથી લસ કાપી લીધી, તું જલ્દી તારા બાપને લઈને આવીને લગન કરવા. ને ભાઈ અત્યારે હાચકમાં કોલમાં એને રડે, કોલ કરે અત્યારે. જો હવે હું મેસેજ કરું યાર. ભાઈ મેં મસ્કાની લવરને અત્યારે કીધું કે હું દવા પી જાય તો મસ્કાની લવર મસ્કાટું રડે. પહેલી વાર કોઈક છોકરી મસ્કાટું રડે, મતલબ મસ્કા આજે તું તો ગયો, તારી લવર બારી થઈ જાય છે. જો ભાઈ અત્યારે એ બિચારી મારી યારે વાત કરે છે, મસ્કા ત્યારે તને તારી આઈડી મારામાં નથી ખોલવી, અત્યારે તારો આખું તોડાવી નાખું તું. જો ભાઈ મસ્કાનો બધા અત્યારે ફોન આવ્યો તો મસ્કાના બધા 5 ફોન આવી ગયા. મસ્કો અત્યારે રડે કે તમારા આખા પ્લાટની દઈ નાખી દે. ભાઈ એની લવર કે ભાઈ તું બધા મૂકીને જવાને આપને તેમને. આ મસ્કો છોકરી પાછળ ભાઈ કેટલો ગેલો થઈ ગયો ભાઈ પ્રેન્ક થઈ ગયો નેક્સ્ટ લેવલ. કેમ કે છે ને છોકરી રડે ને મસ્કાની હાલત તો ટાઈટ થઈ ગઈ મારા ભાઈ. તો હવે તો ભાઈ આ વાત એને મસ્કાને ખબર પડી ને તો મને કૂતરા બિલાડાની જેમ મારવાનો. હજી હું એને મોટો પ્રેન્ક કરી કે એ છોકરી આ રહે ને મસ્કાનું બ્રેકઅપ કરાવી નાખી. તો ભાઈ અત્યારે મસ્કાને ખબર પડી ગઈ છે કે એની લવર હારે હું વાત કરતો હતો. તો હવે મસ્કો આવે એની પહેલાં આપણે આપણા ફોનમાંથી આઈડી કાઢી નાખીએ, બાકી આવીને ખોટી ગાન ભરાવશે. એટલે હવે એની આઈડી કાઢી નાખીએ ને તો પણ ખબર તો પડી ગઈ હે, પણ એ આવ્યા પછી હે ને એ આવશે પછી હું તમને બતાડી કે એના રિએક્શન કેવા છે. મારા ભાઈ અત્યારે આવી ગયો છું હું ઘરે ને ઘરે વાગી ગયા છે 10:30, કેમ કે આજે કરવાનું છે આપણે નાઇટ આઉટ ને મસ્કારે પણ સીન કર્યા હતા. તો અત્યારે રાતને એના રિએક્શન જોવાના છે. તો અત્યારે આપણે જમી લઈએ બસ. હીરો બીરો જેવા તૈયાર થઈ ગયા છે. મને ખબર છે તમને બધીને હું ગમતો હોય, પણ ભલે ગમતો હોય તો ફોલો કરી લેજો. અત્યારે આપણે જમી લઈએ. તો ભાઈ અત્યારે જમવામાં છે મારી ફેવરેટ વસ્તુ, એટલે કે છે પનીરનું શાક, ભાત, પછી આથણું, પછી આ છે ગોવાનું શાક, પાસ્તા અને રોટલી. તો આપણે જમી લઈએ. તો મારા ભાઈ અત્યારે હું તૈયાર થઈ ગયો છું ને હું અત્યારે જઈ બહાર. હવે બહાર જાઉં. હા તો કઈ આવી ખબર 5 વાગે આવ્યો, દરવાજો ખુલી જાય. દરવાજો નહીં પપ્પા, અત્યારે જાઉં બહાર. 5 વાગે આવ્યો, 6 વાગે આવ્યો. વાંધો નહીં, હાલો તો આજે આખી રાત હું તાળું મારી દઈ. આ તો ખેલો છે, હું તાળું મારી દઈ ભાઈ, ઉડી આવવા દે ભાઈ. તો મારા ભાઈ અત્યારે અમે આવી ગયા છે ઘરની બહાર, બે આવી ગયા છે. બસ હવે જમીને બહાર નીકળી ગયા છે. હવે જાશું ક્યાંક રખડવા ખાડો બાપા. હવે અત્યારે જાય છે અમે મસ્કાને લેવા. આવી ગયો અત્યારે મારા હાથમાંથી મોબાઈલ જતો આપણે આપણા કામ નથી કરતા, એના ભાઈને અત્યારે જો વસ્તુ દેવા જવી પડે. હા જો વસ્તુના ભાઈ તું અમારી હારે બાપા ગાડી તો જો ફાસ હકાવે, સાચીની ગાંડ ભરેલી પડી એટલે ગાડી ફાસ હકાવે. હા પેટ્રોલ આજે કેટલાનો નખાવ્યું આપણે બે?
170 નું ભાઈ અમે પેટ્રોલ લખાયું પણ ભાગી ભાગી કર્યા, જેમ કે અમે ગરીબ જ હતા. આ 50 ની હોમ એક આઈડિયા ને 70 તે એક આઈડિયા ને પછી કોક માણા એમ કે ગાડીમાં તમે પેટ્રોલ નથી ભરાવતા ને મારી ગાડી છે. હા ગાડી મારા ભાઈ ગાડી ગમે એવી હોય, પેટ્રોલ ભરાવાળા મરદભાઈ હોય. કેટલા તો ભાઈ અત્યારે અમે અહીંયા રેલવે સ્ટેશન અમારી લવડને લેવા આવી ગયા છે, પણ અમારા એટલા સારા નસીબ નથી આના ભાઈને ખાવાનું દેવા એવા. ભાઈ તો અમારે તો નાઇટ આઉટ જ કરવાનું છે, પણ મસ્કો ના પાડે છે. મસ્કો મારા જાય લોડેથી. હા નાઇટ આઉટ તો કરવું છે જ ને. મસ્કો નાઇટ આઉટ કરવાનું ના પાડશે તો મસ્કાને ઉતારી દેવું, કેમ કે અત્યારે આપણે પુરાવ્યું 170 નું પેટ્રોલ. ઉડતો લંડ આવે છે, હાલતો કોણ આવે છે? એની હાલતો જો ભાઈ. આજે નાઇટ આઉટ થાય જાવું કે પેલા તો ગમે ને જાય ભાઈ. તારી માને તો ગાડીમાં સીન કરે જ ભાઈ. આજે વસ્કો બાર એવો ખાય ને ભાઈ, પગમાં મને લાગ્યું ફૂલ પગમાં ઈરા ભાઈ હા હશે બેન ચોદ આ પગમાં લાગ્યું આ ચેકમાં તારા પપ્પાને. આપણો ભાઈ આયરો બિચારો આજે ડિપ્રેશનમાં હતો. કયા કારણે તો ડિસ્પ્લેમાં હતો ભાઈ. કયા કારણે ભાઈ આ કેફેમાં જવું ના એવો ભાઈ કેફે માટે પૈસા તો હોય છે, ખૂબ ઈચ્છા લાગે છે. એમ તો ગમને મારો ભાઈ છે ને ભાઈ, દિલનો ચોખ્ખો છે ભાઈ. આ જો મસ્કા મારવાને છે ને, મસ્કા મારવાનું બંધ કર. 36 ની મસ્કા મારવાનું બંધ કર. મારા ભાઈની 36 ની છાતી છે. હા મારા ભાઈની 36 ની છાતી છે મારા ભાઈ. બાબાને મુક્તો ખરી આગળ. મારા ભાઈનું દિલ ગાડી તો ખાવ દે. તમારે જેટલી છોકરી હોય બધી આવી જવાય. ગાડી તો ખાવ દે મને. આ રસ્તે જાવ ને એટલે મને બીક જ લાગે, કેમ કે ડ્રાઈવર જોતું હોય તો પછી એક્સિડન્ટ થાય જ મારા ભાઈ. હા એવું છે. આ ગાય બ્રેક આ યાર કૂતરા છે, કૂતરાને મામા મને ના મારા બાપ બીક નથી લાગતી, પણ ભેણ ચોદા માધર ચોદ બીકી મને બીક લાગે. એટલે રોડો ગાડી જેવી ફાસ હકાવે. હાલો રોંગે રોંગ જાય છે એટલે આમે વાળો ઉડાડતો જ જાય. હરામની ચા આવી ગઈ, પીવીશ ને? આ હરામનું પાણી તો પીશ ભાઈ. અત્યારે હરામની ચા આવી ગઈ, પી લે. આપણા જ પૈસાની છે આજે તો. હા ઓલ્ડ બેસ્ટ કરે છે તો કઈ આમિર ખાન ને સલમાન ખાન નથી તો ઓલ્ડ બેસ્ટ કરે. મારો દીકરો છે. ગ્રુપનો ન્યૂ મેમ્બર મસ્કાનો ભાઈ આયરો. મસ્કા હે અહીંયા ઉડાડતો નહીં હો, ક્યાં કે બટકા પડશે. જો બાપા ભાગી ગઈ. મસ્કા તારાથી બિલાડી ભાગે. બ્લોગમાં નથી આવું. એ કોણ છે શિવ? એ કોણ છે? મસ્કા નો જીગરી. મેલ છે ફિમેલ છે? હાલે તો ભાઈ વહી ગઈ હજી મસ્કાને. આયરો ભાઈ આવી ગયો પાછો. કચ્ચા બચ્ચા મસ્કા ભેગી બસ્કરી લવડ જ રીતિ. આ કેમ મસ્કા ભેગી? તો ભાઈ હજી મસ્કાને ઓલી વાત ખબર નથી, તો મસ્કાને વાત ખબર પડશે ત્યારે મસ્કો હે ને ધ્યાન ફાડી નાખશે. તો મળીએ કાલના નવા વ્લોગમાં. અત્યારનો વ્લોગ તમે ગેમમાં હોય તો લાઈક શેર અને ફોલો કરજો. મળીએ કાલના નવા વ્લોગમાં. બાય બાય.